નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપી અને સીસી એમાં વિભાગ 2 સેક્રેટરિયલ પ્રેક્ટિસ એમાં પ્રકરણ 3 કંપનીની સ્થાપના વિધિની આજે સમજૂતી મેળવીશું. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાની ચર્ચા કરીએ. વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. એટલે કે વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે એટલે કે બહોળા વેપાર માટે કંપનીનું સ્વરૂપ ખૂબ જરૂરી છે. એટલે કે કંપનીનું અસ્તિત્વ હોવું આવશ્યક છે. કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપની એ કેવું વ્યક્તિત્વ ધરાવે છે? કૃત્રિમ. પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય છે. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. કંપની એ કોઈ વ્યક્તિને વિચાર આવ્યો કે મારે કંપની ઊભી કરવી છે તો કંપની ઊભી થઈ જતી નથી. એટલે કે કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. એને કાયદાકીય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે, ત્યારે જ કંપની અસ્તિત્વમાં આવે છે. અસ્તિત્વમાં આવવા માટે તેની વિધિ જટિલ અને લાંબી છે. એટલે કે કંપનીને ઊભી કરવી હોય તો એના માટે મોટી વિધિમાંથી પસાર થવું પડે છે, લાંબી વિધિમાંથી પસાર થવું પડે છે. વૈયક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે. જો વ્યક્તિ એકલાએ જ ધંધો કરવાનો હોય તો એને જ કરવાનું છે બધું. એટલે એક વ્યક્તિ ગમે તેની સ્થાપના એટલે કોઈ પણ વેપાર કરવો હોય કે ધંધો કરવો હોય તો એ વ્યક્તિ પોતે સરળતાથી કરી શકે છે. ભાગીદારી પેઢીનું સ્વરૂપ વૈયક્તિક માલિકી કરતાં વિસ્તૃત છે. ભાગીદારી પેઢીમાં શું થાય? એક કરતાં વધારે વ્યક્તિ હોય. એટલે કે વૈયક્તિક માલિકી કરતાં એનું સ્વરૂપ થોડું વધારે છે, વિસ્તૃત છે. ભાગીદારી પેઢીની નોંધણી એ મરજિયાત છે. ભાગીદારી પેઢી હોય એની નોંધણી કરાવવી ફરજિયાત નથી પણ મરજિયાત છે. તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ એ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. પરંતુ જ્યારે કંપનીને અસ્તિત્વમાં લાવવાની હોય તો કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે એની સ્થાપના કરવા માટે એની મોટી લાંબી વિધિમાંથી પસાર થવું પડે છે. એટલે કે એ વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવું પડે. જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ જ કંપની અસ્તિત્વમાં આવે છે. વિચાર આવે અને કંપની ઊભી થાય એવું નથી હોતું. કંપની ધારાની જોગવાઈઓનું એમાં પાલન કરવું પડે છે. કંપનીના અસ્તિત્વમાં લાવવા માટે જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે છે. દસ્તાવેજો એટલે કે આવેદનપત્ર, નિયમનપત્ર, વિજ્ઞાપનપત્ર એવા ઘણાય દસ્તાવેજો હોય એની નોંધણી રજિસ્ટ્રાર સમક્ષ કરાવવી પડે છે. પછી ઘણી કાનૂની પ્રક્રિયાઓને પૂર્ણ કર્યા પછી જ કંપની અસ્તિત્વમાં આવે છે. એટલે કે આ બહુ લાંબી વિધિ છે, ખર્ચાળ વિધિ છે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક અથવા તો પ્રમોટર તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્ક્સના પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો પૂછાય છે કે સ્થાપક કોને કહેવાય? તો કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક અથવા તો પ્રમોટર્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે મિત્ર કંપનીનો અર્થ સમજીશું. તો કંપની એ કૃત્રિમ કાયદાકીય વ્યક્તિ છે. સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર પડતી નથી. કંપની એ કૃત્રિમ કાયદાકીય વ્યક્તિ છે. એટલે કે કાયદાકીય કાનૂની પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને જ કંપનીનું અસ્તિત્વ થાય છે. એટલે કે કંપની અસ્તિત્વમાં આવે છે. તો કંપનીમાં કામ કરનારા સભ્યો બદલાઈ જતા હોય, એમાં કામ કરનારા સભ્યો હોય, કર્મચારી હોય, નિવૃત્ત પણ પામતા હોય અને મૃત્યુ પણ પામે તો પણ કંપની બંધ નથી થઈ જતી. કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર પડતી નથી હોતી. કંપનીની વ્યાખ્યા સમજીએ તો કંપની ધારા 2013 પ્રમાણે કંપની એટલે કંપની ધારા 2000 પ્રમાણે સ્થપાયેલી કે પહેલાં કોઈપણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. એટલે કે કંપની ધારો જ્યારે અસ્તિત્વમાં આવ્યો ઈસવીસન 1956માં અને બીજો કંપની ધારો ઈસવીસન 2013નો. તો કંપની ધારા 2013 પ્રમાણે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે પહેલાં કોઈપણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. એટલે કે કંપની ધારાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને જે કંપનીનું અસ્તિત્વ એટલે કે જે કંપની અસ્તિત્વમાં આવે એને કંપની કહેવામાં આવે છે. હવે આપણે કંપનીના લક્ષણોની સમજૂતી મેળવીશું. તો કંપનીના કુલ 8 લક્ષણો છે. પહેલું છે સ્વતંત્ર વ્યક્તિત્વ. બીજું કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. ત્રીજું
કાયમી અસ્તિત્વ. ચોથું, અલગ મિલકત. પાંચમું, શેરોનું હસ્તાંતરણ. છઠ્ઠું લક્ષણ, કાયદાકીય પગલાં અથવા દાવા અંગે. સાતમું, વ્યાવસાયિક સંચાલન. અને આઠમું, નાણાકીય વ્યવસ્થા. એક એક લક્ષણોની આપણે મુદ્દાવાઇઝ ચર્ચા કરીશું. તો સ્વતંત્ર વ્યક્તિત્વ. તો કંપનીનું એક વિશિષ્ટ લક્ષણ એ છે કે કંપની અલગ, કૃત્રિમ અને કાનૂની વ્યક્તિત્વ ધરાવે છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એટલે કે કંપની ધારાની જોગવાઈ અનુસાર જ કંપનીનું અસ્તિત્વ શક્ય બને છે. પછી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે છે અને કાનૂની કાર્યવાહીમાંથી પસાર થવું પડે છે, ત્યારે જ કંપની અસ્તિત્વમાં આવે છે, એટલે કે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. એટલે કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે. બીજું લક્ષણ છે કે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. કંપનીના સાચા માલિકો એ કંપનીના સભ્યો અથવા તો શેર હોલ્ડરો છે. એટલે કે કંપનીના સાચા માલિક કોણ? તો કંપનીના સભ્યો, એટલે કે જેમણે શેર ખરીદ્યા છે એવા શેર હોલ્ડરો. પરંતુ કાયદા મુજબ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. આમ કંપનીના સભ્યોની જવાબદારી એ મર્યાદિત હોય છે. એટલે કે આ સભ્યોની જવાબદારી કેટલા પૂરતી મર્યાદિત હોય છે કે એમણે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા છે એ શેરની રકમ પૂરતી જ મર્યાદિત એમની જવાબદારી હોય છે. એટલે કે કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય? મર્યાદિત હોય છે. કાયમી અસ્તિત્વ. ત્રીજું લક્ષણ, કંપની એ કૃત્રિમ કાયદાકીય વ્યક્તિ છે. સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર પડતી નથી. આમ કંપની એ કાયમી અસ્તિત્વ ધરાવે છે. હવે કંપનીમાં કોઈ વ્યક્તિ બદલાઈ જાય, નિવૃત્તિ પામે એટલે કે રિટાયર્ડ થાય, મૃત્યુ પામે તો કંપની બંધ થઈ જતી નથી, એના અસ્તિત્વ પર કોઈ જ અસર પડતી નથી. એટલે કે કંપની એ કાયમી અસ્તિત્વ ધરાવે છે. ચોથું લક્ષણ છે અલગ મિલકત. કંપની એક અલગ વ્યક્તિ હોવાના કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે છે તેમજ વેચી પણ શકે છે. કંપની એ અલગ જ વ્યક્તિ હોવાથી એ પોતાના નામે મિલકત ખરીદી શકે છે. એ મિલકતને એની ઈચ્છા થાય તો એ વેચી પણ શકે છે. કાયદા મુજબ કોઈપણ શેર હોલ્ડરનો કંપનીની મિલકત ઉપર કોઈ જ અધિકાર હોતો નથી. કાયદા મુજબ જોઈએ તો શેર હોલ્ડરોનો કંપનીની મિલકત ઉપર કોઈ જ અધિકાર હોતો નથી. કંપનીએ પોતાની મિલકતને ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે એ મિલકતને ખરીદી પણ શકે છે અને વેચી શકે છે. શેર હોલ્ડરોનો એ મિલકત ઉપર કોઈ જ અધિકાર હોતો નથી. પાંચમું લક્ષણ છે શેરોનું હસ્તાંતર, એટલે કે શેરની ફેરબદલી. નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી શેર હોલ્ડરો કરી શકે છે. એટલે નિયમન પત્ર નામના દસ્તાવેજોમાં જે જોગવાઈઓ હોય અથવા તો જે નિયમો છે એ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી, એટલે કે એક વ્યક્તિને જે વ્યક્તિ શેર ખરીદે છે એ વ્યક્તિ પોતાના શેર બીજાને આપી શકે છે, એટલે કે શેરની ફેરબદલી કરી શકે છે. પણ એમાં નિયમન પત્રની જોગવાઈને ધ્યાનમાં રાખવી પડે છે. કાયદાકીય પગલાં દાવા અંગે. તો કંપની એ કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. એ કંપની એ કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે, કેમ? કારણ કે કાનૂની પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને જ કંપનીનું અસ્તિત્વ છે. એટલે કે કંપની કાયદાકીય કાર્યવાહીને ધ્યાનમાં રાખીને જ અસ્તિત્વમાં આવેલી છે. એટલે કોઈ પણ સામે એ કાયદાકીય પગલાં લઈ શકે છે. મતલબ કે કંપની દાવો કરી શકે છે. એટલે કોઈપણની સામે, એટલે કોઈપણ સભ્ય સામે કે શેર હોલ્ડર સામે કંપની દાવો કરી શકે છે. તેવી જ રીતે કોઈપણ ત્રાહિત વ્યક્તિ કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે દાવો કરી શકે છે. જો કંપની એ કોઈપણ વ્યક્તિ ઉપર દાવો કરી શકતી હોય તો કોઈપણ ત્રાહિત વ્યક્તિ, એટલે કે ત્રીજી વ્યક્તિ એ કંપની જો કોઈ કરારનો ભંગ કરે અથવા તો કોઈ અન્ય કારણ હોય તો કંપની સામે પણ એ વ્યક્તિ દાવો કરી શકે છે. સાતમું લક્ષણ છે વ્યાવસાયિક સંચાલન. કોર્પોરેટ ક્ષેત્ર વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. આ કોર્પોરેટ ક્ષેત્ર એવું છે કે જે વ્યાવસાયિક મેનેજરો છે એને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે, આકર્ષવાનું કામ કરે છે. વ્યાવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે, જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જઈ શકે છે. આ વ્યવસાયિક મેનેજરો એ કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે, જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જઈ શકે છે. આઠમું લક્ષણ છે નાણાકીય વ્યવસ્થા. તો કંપની એ શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે.
કંપની એ પોતાના કંપનીના શેર બહાર પાડશે, ડિબેન્ચર બહાર પાડશે. હવે શેર અને ડિબેન્ચર દ્વારા એ જે મૂડી એકઠી કરે છે એ મૂડીથી એ ધંધાની શરૂઆત કરી શકે છે. આ ઉપરાંત જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસેથી ઉછીના નાણાં લોન સ્વરૂપે પણ લઈ શકે છે. આ સિવાય શેર ડિબેન્ચર બહાર પાડ્યા પછી પણ એને નાણાંની જરૂર પડે તો એ નાણાકીય સંસ્થાઓ પાસેથી ઉછીના નાણાં લોન સ્વરૂપે લઈ અને પોતાનો ધંધો શરૂ કરી શકે છે. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન દર વખત પૂછાય છે કે કંપનીની સ્થાપના વિધિ છે તો એ સ્થાપના વિધિનો પહેલો તબક્કો કયો? તો પ્રથમ તબક્કાની સમજૂતી આપો. તો એનો પ્રાથમિક તબક્કો અથવા તો સ્થાપનાનો પહેલો તબક્કો એની ચર્ચા કરીએ. તો આ તબક્કામાં કંપનીની સ્થાપનાનો વિચાર આવે ત્યારથી માંડીને કંપનીને અસ્તિત્વમાં લાવવા માટેની બધી જ પૂર્વ તૈયારીઓનો સમાવેશ થાય છે. રાત્રે વિચાર આવ્યો કે કંપનીની સ્થાપના કરવી છે તો બીજા દિવસે કંપનીની સ્થાપના થઈ જતી નથી. એના માટે ઘણા વિચારો કરવા પડે છે, ઘણા તબક્કામાંથી પસાર થવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તબક્કામાં કંપનીની સ્થાપનાનો વિચાર આવે ત્યારથી માંડીને જ્યારે કંપની અસ્તિત્વમાં આવે એ પહેલાંની બધી જ તૈયારીઓ કરવી પડે, એ પહેલાંની પૂર્વ તૈયારીઓ કરવી પડે છે. તો પ્રાથમિક તબક્કામાં આપણે આકૃતિમાં જોઈએ તો એ તબક્કાઓનો સમાવેશ થાય છે. તો એવા 5 તબક્કાઓ છે. પહેલો છે ધંધાની સ્થાપનાનો વિચાર, બીજો છે પ્રાથમિક તપાસ, ત્રીજું છે વિગતવાર તપાસ, ચોથો તબક્કો છે સંસાધનોની સગવડ અને પાંચમો છે નાણાકીય વ્યવસ્થા. હવે કંપનીને તમે જ્યારે ઊભી કરવા માગો છો, કંપની અસ્તિત્વમાં આવે એ પહેલાં આ 5 તબક્કાઓમાંથી પસાર થવું પડે, પછી જ કંપની અસ્તિત્વમાં આવે છે. તો પહેલો તબક્કો આપણે સમજીએ, ધંધાની સ્થાપનાનો વિચાર. તો વિદ્યાર્થી મિત્રો, કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. કંપની અસ્તિત્વમાં લાવવી હોય તો સૌથી પહેલાં એનો વિચાર આવે કોઈ એક વ્યક્તિને અથવા તો એક કરતાં વધારે વ્યક્તિઓના સમૂહને. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. હવે આ ખ્યાલ એટલે કે વિચાર એ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. સ્થાપકના આ બીજારોપણને તેની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે. હવે આ તો સ્થાપક આવો વિચાર કરે છે અને એ તરફ એનું મગજ દોડે છે કે એ બીજ રોપે છે કે મારે કંપનીની સ્થાપના કરવી છે. તે તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે. હવે કંપનીની સ્થાપના કરતી વખતે એને ઘણાય જોખમોમાં ઉઠાવવા પડે તો એ ઉઠાવવા તૈયાર હોય છે અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. એમાં એ વિચારે છે કે આમાં કેટલા માણસોની જરૂર પડશે, કેટલા માલ સામાનની જરૂર પડશે, એ તરફ એ બધા વિચારો કરે છે અને ધંધાની સ્થાપનાનો વિચાર કરે છે. ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે. એટલા માટે કંપનીને પ્રવર્તકનો માનસપુત્ર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન પૂછાય છે કે કંપનીને પ્રવર્તકનો એટલે કે સ્થાપકનો માનસપુત્ર કેમ કહેવામાં આવે છે? એટલે કે ધંધાની સ્થાપનાનો વિચાર કરવાથી માત્ર કંપનીની સ્થાપના થઈ જતી નથી, એને ઘણો મોટો વિચાર કરવો પડે છે, ઘણો બધો વિચાર કરવો પડે છે કે કંપનીની જ્યારે સ્થાપના કરવાની હોય તો એમાં કેટલાય જોખમ ઉઠાવવા પડે, કેટલા માણસોની જરૂર પડે, ક્યાંથી માલ સામાન લાવવો, બધાનો વિચાર કરવો પડે છે. બીજો તબક્કો જોઈશું, પ્રાથમિક તપાસ. વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવે છે. હવે આ વિચાર કર્યો છે એ વિચારોને નિષ્ણાતો સમક્ષ રજૂ કરે છે અને નિષ્ણાતો દ્વારા તપાસ કરાવવામાં આવે છે. આવક અને ખર્ચ અંગે અંદાજ લગાવવામાં આવે છે. આમાં કેટલી આવક થશે, કેટલો ખર્ચ થશે એનો અંદાજ લગાવવામાં આવે છે અને જો પરિણામ સંતોષકારક હોય તો જ ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. અને જો એમ લાગે કે ના આવું કરી શકાશે અને પરિણામ સંતોષકારક લાગે તો જ આગળ તપાસ કરવામાં આવે છે. આ પ્રાથમિક તપાસ હતી. હવે વિગતવાર તપાસની ચર્ચા કરીએ. તો જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે છે. કંપનીની સ્થાપના કરવી હોય તો વિગતવાર તપાસ ના કરીએ તો એના પરિણામો માઠા આવી શકે છે, ખરાબ આવી શકે છે. સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ,
સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરીને તપાસ કરાય છે. વિગતવાર તપાસમાં શું આવે? સરકારની નીતિ કઈ છે, કયા નિયમો છે, કાનૂની કયા નિયંત્રણો છે, કાચો માલ ક્યાંથી મળશે, બજારમાં કોની માંગ છે, કોનો પુરવઠો છે, એ સ્થિતિ જાણવી પડે. હવે સહાયક સેવાઓની સગવડ મળશે, બેંકોની કે નાણાકીય સંસ્થાઓની સગવડો મળશે, એ બાબતોની તપાસ વિગતવાર કરવી પડે છે. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને છે કે આગળ વધવું કે યોજના પડતી મૂકવી એ અંગે નિર્ણય લેવાય છે. હવે વિગતવાર તપાસ કર્યા પછી જો આ બધી સગવડો મળી રહે તો જ આગળ વધાય, નહીતર અહીંયા જ કંપની અસ્તિત્વમાં લાવવાની યોજના જ પડતી મૂકવી પડે છે. તો વિગતવાર તપાસથી જ ચિત્ર સ્પષ્ટ બને છે કે આગળ વધવું કે યોજના પડતી મૂકવી. ચોથો તબક્કો છે સંસાધનોની સગવડ. પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્રવ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવે છે. હવે સંસાધનોની સગવડ પણ જરૂરી છે. પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે એટલે કે કંપનીની સ્થાપના કરવા માટે આપણે આગળ વધીએ તો સંસાધનો કેવા, સાધનો કેવા, મશીનરી, સાધનો, જમીન છે કે નહીં વગેરેની વ્યવસ્થા કરવા પત્રવ્યવહાર કરવો પડે, કરારો કરવા પડે અને અન્ય જરૂરી વિધિઓમાંથી પણ પસાર થવું પડે તો જ કંપની અસ્તિત્વમાં આવે છે. છેલ્લો તબક્કો છે નાણાકીય વ્યવસ્થા. તો જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરાય છે. હવે જે સાધનો કે મિલકતો ખરીદવાની છે એના માટે પૈસા ક્યાંથી લાવવા, એનો ખર્ચ કેટલો થશે, એ બધાની વિચારણા પણ હાથ ધરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્થાપના પહેલાંનો જે તબક્કો છે એટલે કે નોંધણી પહેલાંનો જે તબક્કો છે એના કુલ 5 તબક્કા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન પહેલી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાશે જ, એટલે આને બરાબર તૈયાર કરવો. હવે આપણે આગળનો તબક્કો જોઈએ, એ છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. આ 2 તબક્કામાંથી કોઈ પણ એક પ્રશ્ન કાં તો 2 એકબીજાના અથવામાં હશે, કાં તો 2માંથી એક પ્રશ્ન તો હશે જ. તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાના તબક્કાની ચર્ચા કરીએ. નોંધણી પહેલાંનો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપના કે નોંધણીનો તબક્કો શરૂ થાય છે, જેમાં ખાનગી તેમજ જાહેર કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે કાર્યવાહી કરવી પડે છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી દસ્તાવેજોને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પડે છે. એ નોંધણી પહેલાંનો જે તબક્કો પૂર્ણ થયો, જે આપણે હમણાં આગળ જોયું કે નોંધણી પહેલાં આ બધો વિચાર કરવો પડે, એટલે કે પૂર્વ તૈયારી કરવી પડે. કંપનીને અસ્તિત્વમાં લાવવી હોય તો એની નોંધણી કરાયા પહેલાં શું કરવું પડે, એ પૂર્વ તૈયારીઓ કરવી પડે. એ પ્રાથમિક તબક્કો આપણે જોયો. હવે આપણે નોંધણીનો તબક્કો શરૂ કરીએ. તો એમાં ખાનગી તેમજ જાહેર કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે કાર્યવાહી કરવી જ પડે. સીધી કંપની ઊભી થઈ જતી નથી. ખાનગી કંપની ઊભી કરવી હોય કે પછી જાહેર કંપની, એને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી જે દસ્તાવેજો છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પડે. હવે આ દસ્તાવેજો કયા કયા છે? તો 6 દસ્તાવેજો છે. આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, કાયદેસરની જોગવાઈઓના પાલનનું નિવેદન, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. તો હવે આપણે એની વિગતવાર ચર્ચા કરીશું. તો છે આવેદનપત્ર. કોને કહેવાય? આખું ચેપ્ટર પાછળ આવે છે વિદ્યાર્થી મિત્રો, પણ આમાં જે દસ્તાવેજોની વાત છે તો આપણે થોડીક માહિતી લઈ લઈએ ટૂંકમાં. આવેદનપત્ર કંપનીનો આ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. એટલે કે કંપનીનો જે પાયાનો મૂળભૂત દસ્તાવેજ એટલે આવેદનપત્ર. આ દસ્તાવેજમાં જે કલમો હોય છે તેના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. આવેદનપત્રમાં જે કલમો હોય છે એટલે કે જે નિયમો હોય છે, જે જોગવાઈઓ હોય છે એના આધારે જ કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. આ દસ્તાવેજમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે. આ દસ્તાવેજમાં એટલે કે કંપનીના આવેદનપત્રમાં શું શું દર્શાવવામાં આવે છે? એક તો કંપનીનું નામ, કંપનીનો ધ્યેય શું છે, મૂડી વિશેની ચર્ચા,
સભ્યોની કઈ કઈ જવાબદારી છે અને રજિસ્ટ્રારની ઓફિસ ક્યાં આવેલી છે, આ બધું જ આ આવેદનપત્રમાં દર્શાવવામાં આવે છે. આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. આ આવેદનપત્ર એ ત્રાહિત પક્ષ એટલે કે ત્રીજો વ્યક્તિ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. કોઈપણ કંપની માટે આવેદનપત્ર એ પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. કોઈપણ કંપની હોય, જાહેર કંપની હોય કે ખાનગી કંપની હોય, તો પાયાનો દસ્તાવેજ એટલે કે આવેદનપત્ર. એટલે આવેદનપત્ર એ પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો જ નક્કી થાય છે. એટલે કે આવેદનપત્ર ના હોય તો કંપની એ ધંધો શરૂ કરી શકતી નથી. એટલે આવેદનપત્ર એ કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. બીજો દસ્તાવેજ છે નિયમનપત્ર. તો નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. નિયમનપત્ર એ કંપનીમાં જે આંતરિક વહીવટ કઈ રીતે કરવો અને પછી એના ધારાધોરણો કયા કયા છે, નિયમો કયા છે, એ દર્શાવતો દસ્તાવેજ છે. આવેદનપત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થયું છે તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો આમાં નક્કી કરવામાં આવે છે. હવે આવેદનપત્રમાં કંપનીનો ધ્યેય નક્કી કર્યો છે અને એ ધ્યેયને પૂર્ણ કરવા માટે અને સાકાર કરવા માટે કંપનીએ કયા નીતિ નિયમો બનાવ્યા છે, એ નીતિ નિયમ એટલે કે દસ્તાવેજોમાં કયા નીતિ નિયમો છે, તો એ નીતિ નિયમોને ધ્યાનમાં રાખી અને કંપની ચલાવવાની હોય છે. તો એને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો આમાં નક્કી કરવામાં આવે છે. ત્રીજું છે સંચાલકોની યાદી. કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવીને તેમના નામોની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે. આ સંચાલકોની યાદીમાં શું દર્શાવવામાં આવે છે, તો કંપનીના જે સંચાલકો હોય એટલે કે સંચાલક તરીકે જે વ્યક્તિને કાર્ય કરવાનું હોય એમના નામ, એમના સરનામા, એ કયો ધંધો કરે છે, એમની ઉંમર, એમની રાષ્ટ્રીયતા વગેરે દર્શાવવાની હોય છે. તેમના નામોની યાદી એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે. નિયત કરવામાં આવે એવી કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. તો નિયત કરવામાં આવી એવી કંપનીઓમાં એટલે કે જે કંપનીને એવી નક્કી કરવામાં આવે છે કે એમાં આ કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા હોવી જરૂરી છે. એટલે કે સંચાલક તરીકે એક મહિલા હોવી આવશ્યક છે. ચોથું છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. દરેક સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારે છે એવી લેખિત સંમતિ આપવી પડે છે. હવે જે લોકો સંચાલક તરીકે કામ કરવાના હોય એ દરેકે સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી છે એવી લેખિત સંમતિ આપવી પડે છે. તે ઉપરાંત ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અંગે સોગંદનામું રજૂ કરવું પડે છે. કઈ સોગંદનામું છે? એમાં ત્રણ બાબતો દર્શાવી છે. તે કોઈપણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. એટલે કે જે વ્યક્તિ સંચાલક તરીકે નીમવામાં આવ્યો છે એ વ્યક્તિએ કોઈપણ ગુનો કર્યો નથી. તે કોઈપણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી. એણે કોઈપણ પ્રકારની છેતરપિંડી કે ગુનો કર્યો નથી, ગેરરીતિ નથી આચરી. રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે તે સાચી અને પૂર્ણ છે. એ વ્યક્તિ વિશે જે પણ માહિતી રજિસ્ટ્રાર સમક્ષ આપવામાં આવી હોય એ સાચી અને પૂર્ણ છે એવું સોગંદનામું રજૂ કરવું પડે છે. હવે છે નિવેદન. કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે એમ દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. એટલે કે કંપનીની જ્યારે સ્થાપના કરવામાં આવે એ કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે. એટલે કે જે કાયદાકીય જોગવાઈઓ છે એનું પાલન કરીને જ કંપનીની સ્થાપના કરવામાં આવી છે એવું નિવેદન એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. આ નિવેદન છાપેલું હોવું જોઈએ. તેમાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરીમાંથી જે આ કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલા હોય તેણે સહી કરવી પડે છે. હવે આ નિવેદન છાપેલું જ હોવું જોઈએ અને એમાં કોઈ એડવોકેટ હોય, વકીલ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, કોસ્ટ એકાઉન્ટન્ટ હોય અથવા તો કંપની સેક્રેટરી હોય
એમાંથી કોઈ પણ વ્યક્તિ જે કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલ હોય એની સહી હોવી જોઈએ. કંપનીના નિયમનપત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે જેનું નામ હોય તેણે સહી કરવી પડે છે. એટલે કે કંપનીના નિયમનપત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે નામ હોય જેનું એણે સહી કરવી પડે છે. છઠ્ઠો દસ્તાવેજ છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. એ કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય અને તેમાં તેનું હિત હોય તો તે અંગેની માહિતી આપવી પડે છે. હવે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત તો કંપનીના સંચાલકો હોય, કોઈ મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલો હોય એ વ્યક્તિ, તો એણે એમાં તેમનું હિત હોય તો તે અંગેની માહિતી સાચી આપવી પડે છે કે એ લોકો બીજી કંપની સાથે જોડાયેલા છે, તો એ માહિતી આપવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ બરાબર તૈયાર કરજો. આ પણ 4 માર્ક્સમાં પૂછાય છે. આગળનો મુદ્દો આપણે જોઈએ, નોંધણીનું પ્રમાણપત્ર. તો આ બધા જ દસ્તાવેજો સાથે, એટલે કે આપણે જે જોયા એ દસ્તાવેજો, આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, નિવેદન, અન્ય કંપનીમાં હિતો અંગેની જાહેરાત, આ બધા જ દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારને ચકાસણી કર્યા બાદ જો સંતોષકારક લાગે તો તેની નોંધણી કંપનીઓના ચોપડામાં કરે છે. હવે કંપની રજિસ્ટ્રાર આ બધા દસ્તાવેજોની બરાબર ચકાસણી કરશે. જો એને સંતોષકારક લાગે તો તેની નોંધણી કંપનીઓના ચોપડામાં કરે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. આ બધી વિધિ પૂર્ણ થાય અને બધા જ દસ્તાવેજો કમ્પ્લીટ હોય તો આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર એ નોંધણીનું પ્રમાણપત્ર, એટલે કે કંપનીની નોંધણી થઈ ગઈ છે એ નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય. હવે નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ લખવામાં આવી હોય એ તારીખથી જ કંપનીની શરૂઆત થઈ જાય છે. કંપની રજિસ્ટ્રાર એ કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર, એટલે આ કંપની રજિસ્ટ્રાર એ કંપની નોંધણીનું પ્રમાણપત્ર આપે છે, એની સાથે કંપની ઓળખ નંબર ફાળવે છે જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. એટલે કે ઓળખ નંબર આપે છે અને એનો સમાવેશ એ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. નોંધણીના પ્રમાણપત્રમાં કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે સાચવવા પડે છે. એટલે કે કંપનીએ જે રજૂ કરેલા છે દસ્તાવેજો, એ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું જ્યાં સુધી વિસર્જન ન થાય, એટલે કે કંપની બંધ ના થાય ત્યાં સુધી આ બધા જ દસ્તાવેજો એ રજિસ્ટ્રાર ઓફિસે સાચવવા પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે.